આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં જે આતંકવાદીઓ દ્વારા નિર્દોષોની હત્યા કરવામાં આવી તેના વિરોધ પ્રદર્શનમાં 26 જેટલા લોકોના જે મૃત્યુ થયા તે લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે। સમર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે પોસ્ટર્સ છે વિરોધ પોસ્ટર્સની સાથે આતંકવાદનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। समर्थ एज्युकेशन एंड चैरिटेबल ट्रस्ट द्वारा आज रोज खंडेराव मार्केट 4 रस्ता पास काश्मीरना पहलगामમાં જે નપુંસક આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને 26 જેટલા નિર્દોષ લોકોની નિર્દય હત્યા કરવામાં આવી તેના વિરોધમાં આજે ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું છે અને જે 26 લોકો પોતાની જાન ગુમાવી છે તે 26 ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને આ દુઃખદ ઘડીમાં સમગ્ર દેશ એમની સાથે છે અને આવનારા દિવસોમાં ખૂબ જ આનું ગંભીર પરિણામ પાકિસ્તાનને ભોગવવું પડશે અને સમગ્ર હિન્દુવાસીઓ એક થઈ અને આ જે કૃત્ય કર્યું છે તેને સખત શબ્દોમાં વખોરે છે અને તેની નિંદા કરે છે। આપનો પરિચય? યશ ભાટિયા, ઓનર જય ગુરુદેવ ટુરિઝમ એન્ડ સમર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાં મહામંત્રી। ભારત દેશનું સ્વર્ગ કહેવાતું અને દુનિયાનું સ્વર્ગ કહેવાતું એવું આપણું કાશ્મીર અને કાશ્મીરના પહેલગામના અંદર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને નિર્દોષ અને નિર્દય રીતે ભારતીયોને મારવામાં આવ્યા છે। તેને લઈને આજે સમર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કર્યું છે। પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા છે। આતંકવાદના વિરોધમાં અમે પ્રદર્શન કર્યું છે અને જે પાકિસ્તાનનો ફ્લેગ છે તેને અમે રોડ પર લગાવીને એના ઉપર લોકો ચાલે અને એના ઉપર ગાડીઓ કૂચલાઈ અને પાકિસ્તાનની આજે નામર્દ જેવી હરકતે છે તેનો અમે વિરોધ કર્યો છે અને સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે આ જે પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે તેઓને પણ કડક જવાબ આપે। આપનો પરિચય? લક્ષેશ સોલંકી, સમર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ।